તો જય હિન્દ, જય કોળી સમાજ, જય દ્વારકાધીશ. મિત્રો, આ જે નવનીતભાઈને જે ઢોર મારવામાં આવ્યો છે 2 દિવસ પહેલાં જે બગદાણા ધામમાં, તેનો આખો કેસને મહિલા પોલીસ પીઆઈ દ્વારા આખો કેસને ડાયવર્ટ કરી દેવામાં આવ્યો છે. જો તમને વિશ્વાસ ન આવતો હોય કે આખો કેસ ડાયવર્ટ કરવામાં આવ્યો છે તો સાંભળો નવનીતભાઈના ખુદ એના મોઢેથી જ કે કેસને કઈ રીતે ડાયવર્ટ કરવામાં આવ્યો છે. અને જયરાજને અને માયાતાના બંનેને બચાવવા માટે પોલીસ આખું ષડયંત્ર રીતે આખો કેસને ડાયવર્ટ કરી દેવામાં આવ્યો છે. તો જુઓ આખો વિડીયો, અને વિડીયો સારો લાગે તો લાઈક કરતા જઈજો, અને ચેનલ ઉપર ન હોય તો સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરતા જઈજો. જોવો આખો સંપૂર્ણ વિડીયો. મારી ઘટના સમગ્ર જે માયાભાઈને મેં ફોન કર્યો બગદાણા ટ્રસ્ટી બાબત, એ જ તે કે ભાઈ માયાભાઈ બગદાણામાં કોઈ મેનેજિંગ ટ્રસ્ટી નથી. તો માયાભાઈએ મને એવું કીધું ભાઈ એ મારા ખ્યાલમાં નથી, એટલે એણે મને વિડીયો બનાવીને પાછો આપી દીધો. એટલે બીજા દિવસે ફોન આવ્યો એના દીકરાનો, જયરાજ માયાભાઈ આહિર, કે ભાઈ તું ક્યાં છો? તો મેં કીધું ભાઈ હું બગદાણા છું. તો મને કે મારે તને મળવું છે. તો મેં કીધું ભાઈ શું કામ છે? તો એ કે હું હરુબરું મળીને કહીશ. ત્યારબાદ રાજુભાઈ બોવડા આહિર એમનો ફોન આવ્યો, તમે ભાઈ માયાભાઈને માફી કેમ મગાવી? તો મેં કીધું મેં માફી માગવાનું નથી કીધું, એણે મેનેજિંગ ટ્રસ્ટી બાબતની વાત કરી એટલે આ બનાવ આ રીતનો થયો છે, બરાબર. પછી પાછા બગદાણાના બીજા રામભાઈ હતા, એને ફોન કર્યો કે આ નવનીત શું છે ને ક્યાં છે ને કોણ છે ને એવું બધું. મારી પછી એ રીતની રેકી કરી. ત્યારબાદ હું ઘરે વયો ગયો. એટલે મારા છોકરાનો ફોન આવ્યો કે પપ્પા કોઈ અજાણી 4 વ્હીલ છે અને મારી આપણે ટ્રેક્ટરની છાવી કે કાઢી ગયા છે. તો પછી હું બાઇક લઈને ત્યાં ગયો કે કોણ હતું, તો એ ગાડી લઈને વૈયા ગયા હતા. એટલે હું આશ્રમે ગયો, તો આશ્રમેથી ગાડી વટી તો પોલીસ સ્ટેશન બાજુ ગઈ. તો મેં જોયું કે આ કોણ જશે એમ, કે ટ્રેક્ટરની છાવી શું કામ કાઢી ગયા છે. તો હું થોડો આગળ ગયો તો મારી આડી ગાડી કરી અને મને સીધા મારવાનું જ શરૂ કરી દીધું. અને જો એ લોકો એવું કહેતા હોય કે ભાઈ હું કોઈની રેકી કરું કે મેં કોઈ ખાનખની, તો એ લોકોનું પોલીસ સ્ટેશન અલગ છે, અમારું પોલીસ સ્ટેશન અલગ છે. તો હું કઈ રીતની એની બાતમી આપું? જ્યાં રીવાબા ડીવાયએસપી છે તો એણે આખો કેસ ડાયવર્ટ કરી દીધો છે અત્યારે. તો આવી કોઈ ઘટના નથી. સત્ય હકીકત આ માયાભાઈના છોકરાએ જ આ કાવતરું મારી ઉપર કરાવેલું છે. મારી સત્ય હકીકત એ છે. અને આ જે આરોપીઓ છે એને હું ઓળખતોય નથી. ક્યારેય મારે એ લોકો એને કોઈ અનબનાવ પણ નથી બન્યો કોઈ પણ જાતનો. તો અમારા બેના પોલીસ સ્ટેશન પણ અલગ અલગ છે. તો હું એની કઈ રીતે બાતમી આપી શકું? હલો, બોલો ને. જયરાજ આહિર બોલું, બોરડાથી. હા બોલો. મળવું તું ક્યાં છો? બગદાણા. કઈ જગ્યાએ? આશ્રમે. હે? આશ્રમે. હા, તો ક્યારે મળું છું? તમે કયો ત્યારે. તો વાંધો નહીં, પ્રસંગમાં છું હમણાં આવું, ફોન કરું. શું હતું હું? એ રૂબરૂ વાત કરીએ. હો, કઈ વાંધો. હા, બેઠા છે ને અમે. હા, એમાં કાંઈ નહીં મૂંઝાવાનું. હા, મારો પેલો દીકરો છે બેટા, આંખું નહીં પાડવાનું. હું કીધું કોળીના આવાજો છે તમે, એવું નહીં કરવાનું, મૂંઝાતો નહીં. હું કીધું સંપૂર્ણ ન્યાય આપશું બેટા. પોલીસે પણ કેવું મારું આખું ઓલું કરી નાખ્યું એમ. પોલીસ વાળાએ આખો મારો કેસ કેવો ઓલો કરી નાખ્યો. કાંઈ વાંધો નહીં, કોઈ ચિંતા નહીં. હા, એમાં જરાય મૂંઝાતો નહીં ભાઈ. હું નવનીત હારે જ છું. હા, ચાલુ રાખો ને 1 મિનિટ. મોટા ભાઈ હારે વાત કરીને આવ્યો છું, વાત કર. હા ભાઈ. નવનીત. હા સીતારામ કરશો તો વાત કરશો. હા, સીતારામ ભાઈ. સીતારામ ન્યાય મજબૂત રહેજો. હીરા તમારે હારે છે. હા ભાઈ. અને હું આયા ઉદયપુર છું. હા હા. એટલે શંકર ભગવાનના દર્શન કરી અને કાલ હું આવી જાય. હા ભાઈ. ભાઈ એક વાત કહી દો, સાંભળો મારી ભાઈ. સોમવારે હોમ મિનિસ્ટરને મળવાનું થાય છે. જ્યાં હોય ત્યાંથી સોમવારે ત્યાં તમારે પહોંચવાનું થાય છે. હું અહીંથી ધારાસભ્યો બધાને લઈને આવું છું ભાઈ. અને આને છોકરાને ન્યાય અપાવવાનું કામ આપણે કરવાનું છે ભાઈ. આ સમાજનો દીકરો છે, ખોટો. હા, એ તમારે કરવાનું છે. મારે હારે આવવાનું છે તમારે. આવી જાય તો ઓકે, હા બસ ચાલો. ઓકે, તમારું કામ છે એમાં ક્યાંય બસ કાંઈ વાંધો બસ વાંધો નહીં. ચાલો, ઓકે. હા, સીતારામ. સીતારામ.